નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ જિલ્લામાં વરસાદી પાણીના સંચય માટે શરૂ કરાયેલા કેચ ધ રેન અભિયાનને સારો પ્રતિસાદ મળી ગયો છે। હારેજ તાલુકાના ચાબખા ગામના ખેડૂતે ખેતરમાં હોલીઓ બનાવી ભૂગર્ભ જળ સંચયનું ઉત્તમ મોડેલ ઊભું કર્યું છે। ગુજરાત સરકાર દ્વારા વરસાદી પાણીનો સદુપયોગ અને ભૂગર્ભ જળ સ્તર વધારવા કેચ ધ રેન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાંના સૂત્ર સાથે ખેડૂતોને પાણી સંચય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। હારીજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈએ પોતાના ખેતરમાં 20 થી 25 ફૂટ ઊંડો રિચાર્જ કૂવો એટલે કે હોલીઓ બનાવ્યો છે। ચોમાસામાં ખેતરમાં ભરાતું વધારાનું વરસાદી અથવા કેનાલનું પાણી આ હોલિયામાં જઈ જમીનમાં ઉતરી જાય છે। ખેડૂતના જણાવ્યા મુજબ ચોમાસામાં સંચિત થયેલું પાણી ઉનાળામાં ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે। જરૂર પડે ત્યારે 1 થી 2 વખત પિયત પણ આપી શકાય છે, જેના કારણે પાક બચાવવામાં મદદ મળે છે। આ હોલીઓ બનાવવાનો ખર્ચ પણ ખૂબ ઓછો છે। આશરે 10 થી 15 હજાર રૂપિયામાં પાઇપ, કપચી અને મજૂરી સાથે હોલીઓ તૈયાર થઈ જાય છે। ઓછા ખર્ચે ભૂગર્ભ જળ સંચયની આ પદ્ધતિ ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે, ગામ ચાપખા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ। હું અહીં ચાપખાનો વતની છું અને પ્રાકૃતિક ખેતી કરું છું। એની સાથે સાથે અમે આ ખેતરમાં એક રિચાર્જ કૂવો એટલે હોલીઓ જેને કહેવામાં આવે, પાણીનો સંગ્રહ, વરસાદનું પાણી જે વરસે એ ખેતરમાં ભરાય અથવા કેનલનું પાણી આવે એ બધું અંદર જમીનમાં ચૂહીને જાય, એ સોસ કૂવો જેને કહેવામાં આવે, શોષણ કરે, એને આ હોલીઓ અમે 20-25 ફૂટનું અંદર હોલીઓ બનાવેલું છે। એ હોલિયાનું પાણી ખૂબ સરસ આવે છે અને જેટલું ચોમાસામાં ઉતરે એટલું અત્યારે ઉનાળામાં નીકળે છે પાણી। એટલે અમારે વરસાદ ઓછો હોય તો 1-2 પાણી પાવા હોય તો અત્યારે એ ખૂબ આશીર્વાદ રૂપે અમારો ઉપયોગ થાય છે। કારણ કે વરસાદ ક્યારેક ખેંચ હોય તો એ વખતે અમે હોલીઓ ચાલુ કરી અને